આજે છે 31 તારીખ, 31 જુલાઈ, એટલે કે અંબાલાલ કાકાએ આપેલી આગાહી એકદમ ફાડી જ નાખે એવી આગાહી. તો આ મોસમમાં આજે અમે વિચાર્યું કે કંઈ હેલ્ધી બનાવીએ, જે છોકરાઓ માટે બી હેલ્ધી હોય છે. સૌ પ્રથમ આપણે ઓટ્સ લીધા છે સફોલાના, પછી ચણાનો સત્તુ છે, ઓટ્સ, ઘઉંનો લોટ અને સત્તુ ત્રણેય સમાન માત્રામાં લઈ લેવાના છે, એક એક વાડકી સમાન માત્રામાં. હવે આપણે ઓટ્સને લઈને ગ્રાઇન્ડર જારમાં નાખીને એને ગ્રાઇન્ડ કરી દઈશું, જેનાથી શું એ ફ્લોરમાં કન્વર્ટ થઈ જાય અને ત્રણેયને મિક્સિંગ કરવામાં આસાની થઈ જાય. બરાબર ગ્રાઇન્ડ કરીને એને ચેક કરી લેવું કે બરાબર ગ્રાઇન્ડ થયું છે કે નથી, નહીં તો થોડું કકરાશ પણ એમાં તમારા ચાપવામાં આવશે, એટલે હાથથી એકવાર ચેક કરી લેવું પરફેક્ટ છે કે નથી. તો આ છે ચણાનું સત્તુ અને આ છે ઓટ્સનો ફ્લોર જે આપણે હમણાં બનાવ્યો, અને આ છે ઘઉંનો લોટ. ત્રણેયને એક એક વાડકી સમાનમાં લઈ લેવાના. હવે વાત કરીશું એના મસાલાના. આ છે હળદર, આ ધાણા જીરું છે, આ મીઠું, આ મરચું અને આ ચાટ મસાલો, અને બીજું એક છે આ તલ છે, આ અજવાઈન છે અને આ હિંગ. હિંગ જરૂરથી નાખજો મિત્રો, બહુ સારો ટેસ્ટ આવે છે હિંગનો. હવે આપણે બાંધીશું લોટ. ત્રણેય લોટને મિક્સ કરીશું આપણે એક સમાનથી. ત્રણેયને મિક્સ કરી લેવાના આપણે, અને મિક્સ કરીને બધા મસાલા અંદર નાખી દેવાના એક એક કરીને. હિંગ નાખશો તો તમને ટેસ્ટ અલગ જ આવશે એનો, બહુ સરસ ટેસ્ટ આવે છે હિંગ નાખવાથી. બસ હવે બધાના મસાલા અંદર નાખી દીધા, એટલે હવે આપણે એને મિક્સ કરીશું. મિક્સ બરાબર પ્રોપર કરીશું આપણે એને, જ્યાં સુધી મસાલા મિક્સ ના થઈ જાય ત્યાં સુધી. હવે આપણે એમાં નાખીશું તેલ. તેલ તમારા હિસાબથી તમારે નાખવું, કોઈ વધારે ખાતું હોય, કોઈ ઓછું ખાતું હોય. અમે વાપરીએ છીએ સિંગ તેલ, વાપરીએ છીએ પ્યોર સિંગ તેલ, એટલે એનો ટેસ્ટ બી અલગ જ આવે છે, એટલે એ પણ તમને મજા આવશે. પછી એને છે ને બરાબર મિક્સ કરવાનો, એટલે થોડું બી આમ તેમ થઈ ગયું તો પછી મજા નહીં આવે એને. પછી એમાં એડ કરો આપણું પાણી, જે રીતે લોટ બાંધતા હોય એ રીતે એમાં એડ કરી લો પાણી. હવે એને લોટ બાંધવાની પ્રોસેસ ચાલુ કરીએ આપણે. તો લોટ બંધાઈને કમ્પ્લીટ થઈ ગયો છે. આ રીતે તમારે લોટ બાંધવાનો છે, એકદમ પરફેક્ટ રીતે. લોટ બાંધ્યા પછી એને થોડો ટાઈમ માટે ઢાંકી દો, ત્યાં સુધી આપણી તવી ગરમ થઈ જશે. અને એ થઈ જાય પછી એને ગોલ ગોલ લુવા બાંધીને તમે એની રોટલી માફક એને બનાવી શકો છો. તો જુઓ મિત્રો, લોટ એકદમ પરફેક્ટ બંધાયો છે, એકદમ ગોલ રોટલીની જેમ જ બને છે. અને આ ખાવામાં ખૂબ જ સારી હોય છે, ઇઝી ડાયજેશન હોય છે, વિટામિનથી ભરપૂર હોય છે, ઘણી બધી સારી વસ્તુઓ હોય છે આમાં, અને છોકરાઓ પણ સારી રીતે ખાય છે આને. તો છે ને એકદમ રોટલીની જેમ એકદમ ચટાકેદાર સવારનો નાસ્તો. મિત્રો આવી જ રીતે તમે બી તમારા ફેમિલી છોકરાઓ માટે આ રીતે બનાવો, તમે જે હેલ્ધી વસ્તુ બનાવો. જુઓ છે ને એકદમ રોટલીની જેમ ફૂલે છે ને, અરે આ તો તમે ખાશો પછી જ તમને મજા આવશે. એકવાર ખાઈને જરૂરથી કમેન્ટ કરજો, અમને બતાડજો કે કેવી રહી અમારી આ રેસીપી. તો અમે બી આગળ તમને નવી નવી રેસીપી બતાવીશું. તો હવે બનાવીએ આપણે ચા. આવો મોસમ હોય ને ગરમા ગરમ ચા અને સાથે આવી પ્રોટીનવાળી ભાખરી. અને મિત્રો, ચા વાઘ બકરીની જો મસાલા ચાય મળી જાય ને તો મજા જ પડી જાય. તમે એકવાર ટ્રાય કરીને જોજો. અને જો રેડી થઈ ગયું છે અમારો સવારનો ગરમા ગરમ નાસ્તો. અમારા સવારિયાભાઈને મજા પડી છે, અને આને તો મજા જ પડતી હોય છે. તો મિત્રો ટ્રાય કરો સવારના નાસ્તામાં હેલ્ધી નાસ્તો. તો મળીએ નેક્સ્ટ